ગુરુપુત્ર છે, પાંડવોને દ્રોણે ભણાવ્યો હતો કે મારી નાખો એને, કે ન મરાય. દ્રૌપદી કે છે ન મરાય, ભલે મારા બાળકોને મારી નાખ્યા પણ એને માફ કરો. માનવું એવું તો કેવું હોય, મારા બાળકોને મારી નાખ્યા છે મને કેવું દુઃખ થયું, તો અશ્વત્થામાની માં પણ રડશે, એને મારશો નહીં. બીજું એ ગુરુનો પુત્ર છે, ગુરુ ગુજરી ગયા છે, એના પુત્રનું સ્થાન ગુરુ જેવું હોવું જોઈએ, એને મરાય નહીં. બ્રાહ્મણ પાપ કરે તો એની હત્યા ના કરાય, એની ચોટલી વાળી ના ખાય, એને માર્યા બરાબર છે. જૂઠી રાખતો હોય તો શિખા અને સૂત્ર બ્રાહ્મણનું હથિયાર છે. જનોઈ આપવામાં આવે છે ત્યારે એને ચાકુ મૂકવામાં આવે છે, કલમ મૂકવામાં આવે છે, પોથી મૂકવામાં આવે છે. પછી પસંદ કરવાનો આચાર્ય કહે છે કે તારે શું પસંદ કરવાનું છે. પછી એમાં જે વસ્તુ પસંદ કરે એ પ્રમાણે એનું મગજ નક્કી થાય. લગ્ન વખતે કોઈને જનોઈ દેવામાં આવે, છેલ્લે છેલ્લે મેં પોથી પસંદ કરી હતી, મારે જનોઈ આપવામાં આવી ત્યારે, તો એ મારા હાથે પોથી જાય ને, તો તમે જે વસ્તુ પસંદ કરો એ આવે. દ્રૌપદી કે છે એને છોડી મૂકો, મુચ્યતામ મુચ્યતામ, એને છોડી દો, એને છોડી દો. તો કે છે ભૂલી ચૂકે એને મારશો નહીં. અને વાપેશમાં મારી નાખે. દ્રૌપદી અશ્વત્થામાને છોડી મૂકવાનું કે છે, એને મારશો નહીં, એને છોડી દો. કારણ કે એને જે તમે મારશો તો પાપમાં વધારો થશે. અણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અગમ દિલના ગુપ્ત બળથી. કવિ કલાપી લખે છે. કલાપી હમણાં હું લાઠીમાં મારા એક આહિર ભક્ત છે, એના ઘેર હું 2 દિવસ રોકાયેલો. કવિ કલાપીનું જે ભણ્યા છે ને ખબર, કવિ કલાપીનું આખું ત્યાં મ્યુઝિયમ છે, અને એમાં હું ગયો ને ત્યાંથી મારા મગજમાં એક કવિતા આવી ગઈ. ભાગવતમાં હું ઘણી વાર કહું છું, ભગવાન ક્યાં કૃષ્ણ નથી, કહો કૃષ્ણ ક્યાં નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા બધે જ છે. જ્યાં જ્યાં કવિ કલાપી લખે છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, માસ્તરને ખબર હોય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હરિગીત છંદમાં આંસુમયે આકતી યાદી જરે છે આપની. માસુકોના ગાલની લાલી મહી લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. તો પેલા બેન કવિતા જાણે છે. કિસ્મત કરાવે ભૂલ તો કરી નાખું બધે, દોવા બધે પાપને ગંગા વહે છે આપની. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની. દોવા બધે પાપને ગંગા વહે છે આપની. એક કલાપી છે ને શોભના, એની પત્ની તેને મોગી, એની દાસી હતી, બેના પત્નીને પ્રેમ કરતો હતો અને એની પ્રેમિકાને પ્રેમ કરતો હતો. પણ કવિએ પરમાત્મા ઉપર પણ કવિતા લઈ ગઈ, અને પત્ની ઉપર પણ લઈ ગયો, અને પ્રેમિકા ઉપર પણ કવિ કાવ્ય લઈ ગયો. આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં, આ દમ બોલી રહી ઝીણી સિતારી આપની. દેખી બુરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની. દોવા બધે પાપને ગંગા વહે છે આપની. આહા, 26 વર્ષની ઉંમરમાં આ લાઠીનો રાજા ગુજરી ગયો. હું એની સમાધિ પર ગયો ને, એના પુતળા સામે જો દળ આહું પડી ગયા. કવિ કેકારા કોલેજમાં ભણવામાં આવતું હતું, કલાપીનો કેકારા પુસ્તક ભણવામાં આવતું હતું. તો પરમાત્મા બધે જ છે, હરિવ્યાપક કૃષ્ણ ભગવાન આવ્યા છે. અને કે છે દ્રૌપદી કે છે ને મારશો નહીં, બ્રાહ્મણને મરાય નહીં. ગીતામાં લખ્યું છે અવિદ્યોવા સવિદ્યોવા બ્રાહ્મણો મામકી તનું. વિદ્યાવાન હોય અવિદ્યાવાન હોય, પણ બ્રાહ્મણ મારું શરીર છે. રામાયણમાં પણ લખ્યું છે, પહેલી જ ચોપાઈ રામાયણમાં લખી છે. મારો ઉતારો બ્રાહ્મણના ઘરમાં છે ભાઈ. બંધો પ્રથમ મહીસુર ચરના. ધરતીના દેવ કયા? ઉપરના દેવ તો જોયા જ નથી કોઈએ, પણ આ ધરતીના દેવો અહીંયા યજ્ઞ કરે, અહીંયા સત્યનારાયણની કથા કરે, અહીંયા કથા વાંચે, સંન્યાસીઓની સેવા કરે, પાગલોની સેવા કરે.
સમાજમાં વેદોનો પ્રચાર કરે. ધરતીના દેવ કયા છે? તો કે છે બ્રાહ્મણનું બાળક છે ને મરાય નહીં. તો કે છે શ્રી કૃષ્ણના શરણે જવું પડશે. શ્રી કૃષ્ણે અશ્વત્થામાના લલાટનો મણી લઈ લીધો કે એની શિક્ષા એક કરો કે એ મણીમાં તેજ હતું અને તેજ લઈ લીધું. બ્રાહ્મણનું તેજ જતું રહેવું રે? તેજ વગરનો બ્રાહ્મણ શું કરી શકે? એટલે એના માથેનું મણી લઈ લે. કોઈ પણ માણસ, જ્ઞાની માણસ અપરાધ કરે તો એનું તેજ ખેંચી લેવાનું. માણસને જેલમાં કેમ મોકલવામાં આવે છે? કે એને હેરાન કરવા માટે? એ સમાજથી અલિપ્ત થઈ જાય, સુધરી જાય એટલા માટે. આજે તો જેલમાં ખૂન થઈ જાય, પોલીસના ખૂન થઈ જાય. પેપર વાંચો, સલામત નથી કોઈ. આજે સલામતી નથી. હું બહેનોને ખાસ કહું, ખૂબ મોટી સંખ્યામાં યુવાન બહેનો બેઠી હોય ત્યારે હું ઘણીવાર કહું છું કે તમે એક કામ કરો. ખૂબ કહું છું, સાચા હૃદયથી ઘણીવાર કહું છું કે તમે શાક ખરીદવા જાઓ છો ને બજારમાં, ત્યારે એક વસ્તુ કરજો. પાકીટ લઈને જાઓ ને, ડોસ્યો ના જાય બિચારી, પણ આવી બહેનો હોય, યુવાન બહેનો હોય, એક કાળું પર્સ લઈને જતી હોય છે. આમ ખબર ભરાય, પૈસા હોય, એમાં મોબાઈલ હોય, એમાં વળી ચાંદલો વલ્લો હોય તો તાપમાં પડી જાય તો એ લગાવવા બધું રાખે ને. જોયું છે એટલે કહું છું. પછી એ જી કઈ સૂચન છે? અહીંયા બહુ વ્યાસપીઠ બહુ ખુશી અનુભવે છે કે સારા સારા ભક્તો પધાર્યા છે. રાવજીભાઈ પુંજાભાઈ ગોહિલ પણ પધાર્યા છે. વ્યાસપીઠ હું અહીંથી તો શું સન્માન કરું, પણ ભાગવતજી એને બહુ કલ્યાણ કરે, ખૂબ એમને સુખ શાંતિ આપે, વૈભવ આપે, સારું કામ કરતા રહે. પછી પૂનમભાઈ ડાયાભાઈ પઢિયાર પધાર્યા છે, દરબાર છે, તો એમને પણ અમારા હરીશભાઈ પણ પધારી રહ્યા છે. હરીશભાઈ મારા તો મિત્ર જેવા થઈ ગયા છે. એટલે બહુ સ્વાગતની વાત છે. રણછોડભાઈ ડાયાભાઈ ગોહિલ પણ પધાર્યા છે, તો એમને ખૂબ ખૂબ, અને વ્યાસપીઠે એમને પપ્પુભાઈ પણ પધાર્યા છે. અને આવા કામોમાં બધા આવતા રહો ભાઈ, તમારા મિત્રોને લેતા હો. આ બધું ઉપાડ્યું છે અને નકર દેવાદાર થઈ જશે આ માણસ. મને કે મારે કરવું પડશે, પછી ઘેર ઘેર આવી છે, આખા 3 દાડા ધામા નાખીને આખા આણંદમાં મારે ફરવું પડશે. હા, તો એ બહુ આનંદની વાત છે. બધા ઘરના છે. આ તો મારે પ્રેમની વરાળ છે. પ્રેમની વરાળમાં સારું હોય કંઈ નહીં. લલાટનો મણી લઈ લીધો ભગવાને, તેજ લઈ લીધું, અને તેજથી દુનિયા જીવે છે. એટલે તો ઉપનિષદમાં મંત્ર બોલ્યો છે, અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે ભાઈ બોલો તો છો, પણ શાંતિનો અર્થ શું છે? કઈ શાંતિ? ક્યાં બજારમાં મળે છે? 2 કિલો લઈ આવીએ. હા, શાંતિ ક્યાં છે? 3 વખત શાંતિ બોલ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય એવી શાંતિ માગી. બજારમાંથી ગાટલું ખરીદી શકાય, પણ ઊંઘ ના ખરીદી શકાય. ઊંઘ સારી આવી જાય. હું કથા વાંચીને પડ્યો હોઈ ગયો. તું પૂછો, પેલા રાજુભાઈ આવ્યા હતા, હું હોઈ ગયેલો હતો ઘસઘસાટ. પાછા બિચારા ગયા. સારું કામ કરીને ઊંઘ આવે. કોઈ ગાળ બોલીને ગયા હોય ને તો ઊંઘ ના આવે, કારણ પેલો કાલ ફેટ પકડવાનો જ છે. પણ સારું કામ કરી ગયા તમને ઊંઘ આવે. તો કે છે એનું તેજ હણી લીધું છે. અને પછી અશ્વત્થામા પાસે પ્રભાવી વિદ્યા હતી, કારણ કે દ્રોણનો પુત્ર હતો, અને દ્રોણના પુત્ર પાસે વિદ્યા તો હોય જ. અને બ્રાહ્મણની વિદ્યા જતી રહે તો શું કરે? વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધો વિપરીતમેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. હારી વિદ્યા હોય તો કામમાં આવે, ને તો વિવાદ કરે માણસ. જો વિદ્યાને વાપરતા ના આવડે તો કોકનાથી સત્સંગ ખોટો હરાવવાની વાત કરે બીજાને. ધનમ મદાય, ધન આવત બધા અભિમાન આવી જાય, બહુ શક્તિ આવી જાય તો બીજાને મારવાની ઈચ્છા થઈ જાય. સાધુની શક્તિ, જ્ઞાન દાન
અને રક્ષણ માટે હોય છે. ભગવાન જે કંઈ પગલું ભરે છે એ જ્ઞાન દાન અને રક્ષણ માટે કરે છે. પાપીને પાવન કરવા માટે ભગવાન કરે છે. તો કે છે આ અશ્વત્થામાએ બાપની જે દ્રોણની જે વિદ્યા હતી એનો ખોટો ઉપયોગ કર્યો, એટલે ભગવાને એનું તેજ અણી દીધું. વિદ્યા ખોટા માર્ગે જાય તો એ બીજાને હાનિ પહોંચાડે છે. હલકું પાત્ર અદકું ભણ્યું. વિચારો જેના હલકા હોય, વિચારો જેના નીચા હોય, પછી બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય હોય, કોઈ બી જ્ઞાતિનો હોય, પણ એ વિદ્યા પચાવી ન શકે તો સમાજના માટે મોટી હાનિ થઈ જાય. તો કે છે વિદ્યાનો સદુપયોગ કર્યો નહીં, એટલે કૃષ્ણ ભગવાને અશ્વત્થામાનું તેજ અણી નાખ્યું છે. અને કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે તારી કીર્તિ નાશ પામશે, તારું તેજ અણાઈ ગયું, તને બદનામી મળશે. ખોટું કામ કરે એને બદનામી જલ્દી મળે, સારા કામની કીર્તિ જલ્દી મળે નહીં. સારું કામ કરવા જઈએ તો કીર્તિ જલ્દી મળતી નથી, પણ ખોટા કામમાં 1 મિનિટમાં પેપરમાં વાંચીએ છે ને કે આખી જિંદગી બગડી જાય છે સાધુઓની, એકવાર પેપરે ચડી જાય એટલે. પછી રાધેમાં હોય, બીજા જે કંઈ હોય, મારે બહુ ચર્ચા કરવી નથી, પણ એકવાર તમારે પૂજાઓ બહુ સહેલું છે, પણ ટકી રહેવું બહુ અઘરું છે. મને પૂજાઈ જાય કદાચ, અને કળિયુગમાં તો પાખંડી પૂજાઈ પણ જાય. મેં એવા કાશીમાં મહાત્માઓ જોયા કે આખા 18 પુરાણ મોઢે હોય ને એને રોટલાના ભેગો ન થતો હોય. આપણા પર તો ભગવાનની એટલી દયા છે કે સરસ દાળ ભાત શાક રોટલી તો ખાઈએ છીએ. હે અરે લામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે રે, ટમેટામાં લાલો જોયો રે, દૂધીમાં દીવા બળે રે. હે રીંગણમાં રણછોડજી જોયા. ભગવાનની કૃપા હોય, ભગવાને તેજ આપ્યું હોય તો બધું પ્રાપ્ત થાય. ભગવાન કૃપા કરે ને ત્યારે બધી વસ્તુ પડાવી લે, પાસે રાખે. પ્રેમ કરે તો બધી વસ્તુ આપી દે, પણ પાસે ના રાખે. રાવણ કંસ, ગઈકાલે પણ મેં કહ્યું હતું, રાવણ અને કંસને બધું આપ્યું, પણ એ સંપત્તિનો ઉપયોગ કરતા એમને આવડ્યો નહીં. મહાભારતમાં એક અશ્વત્થામા થયો. કોઈ એના દીકરાનું નામ અશ્વત્થામા રાખે, કોઈ પોતાના છોકરાનું નામ રાવણ રાખે, કોઈ પોતાના છોકરાનું નામ દુર્યોધન રાખે છે. મારો એક મિત્ર છે સુરતમાં, હવે એના એક છોકરાનું નામ રાવણ પાડ્યું છે. બહુ આમ નાસ્તિક છે, ભગવાનને માને નહીં, પણ આમ માણસ સારો, કોકને ગરીબને પછી આપી દે, મંદિરે કદી જાય ને, ભગવાનને માને જ નહીં, કોઈ વસ્તુ માને નહીં. મને સાધુ ન માને, મિત્ર ભાવે માને. પછી એના ઘર બનાવ્યું બંગલો, પછી એના બંગલામાં વાસ્તુ કરાયા. પહેલાં એના ઘરના આગળ મૃત્યુ લખ્યું, એને કોઈ લખે મૃત્યુ ઘરના બહાર. આપણે તો માતા પિતાની કૃપા, ગુરુ કૃપા એવું આપણા બંગલા છેલ્લે કંઈક લખીએ કૂતરાથી સાવધાન રહો. પણ પછી કયા કૂતરા, 2 પગવાળા કે 4 પગવાળા, કે કયા કૂતરાથી સાવધાન રહેવાનું એવું. પણ એને મૃત્યુ લખાયું. મેં કીધું બાબુભાઈ, કાઠિયાવાડનો છે, ગારિયાધર બાજુનો બેન. પછી મેં કીધું બાબુભાઈ, આ તમે તમારા ઘરનું વાસ્તુ કર્યું નથી ને, આ તો અપશુકન કહેવાય. અમારા સંન્યાસીને તો કાર ચોકડિયામાં જ કામ કરીએ, પણ છતાંય મેં કીધું બાબુભાઈ તમે આ મૃત્યુ લખ્યું એ સારું ના કહેવાય તમારે. મને કે એટલી ખબર છે કે આ ઘરમાં આવેલો એક કે એક મરવાનો છે. બોલો એનો વેરાગ કેવો કહેવાય. આ કોઈ અમર પાટો આ ઘરમાં લઈને આવ્યો નથી. 7 ભવનનો મહેલ બનાવ્યો, 7 ભવનનો મહેલ બનાવ્યો, ફર્નિચર છે ન્યારું, 7 રેતનો સાથરો તારો, બાકી બધું પરભારું તારું. શું છે આપણું? છે શું? એક આ દોરો છે ને તો કાપી લે, નહીં રહેવા દે, કશું નહીં રહેવા દે. જેવા આવ્યા હતા એવા કરી મોકલી દેશે. પછી કે કાઢો કાઢો કાઢો. હવે તો ઘરની બૈરી રાખવા તૈયાર નથી. સમજ છે? એક નામ કળિયુગ, કલિયુગ કેવલ નામ આધાર. પછી કે છે એનું નામ બદનામ થઈ ગયું, અને બદનામી જેવું મોટું કોઈ કલંક નહીં. તમે દેવાદાર થાવ ને તો સમાજ માફ કરે, પણ કલંક ચડે ને કાજળથી એ કાળું હોય. અમારા જેવાને તો એક લગી, મારા બાપુજી એક વાત કહેતા, હું નાનો હતો ને તે કથા વાંચતો, ભાભીઓને કાકીઓને માજીઓને બધા ભેગા કરીને કથા વાંચાવતો. તમારે એવી જુવાન બહેનો રાશિ આવે એટલે મારા બાપા મને કહે, બેટા અમારે ખૂણામાં બેહાડીને કહે, જો બેટા એક વાત તને કહું છું,
કે તું છે ને રાણીનો છેડો બજાર વચ્ચે પકડજે, પણ દાસીને હાથે ઘરમાં વાત કરજે. બહુ સમજવા જેવી વાત હતી. અને મને કે જો મોટો થઈને જો કથા પથા વાંચે ને અને ઉપર કોક તને બેહાડી દે ને તો એક કામ કરજે, વ્યાસપીઠ છે ને એ આરસપારની સીડી છે અને એમાં સ્ત્રી રૂપી ઘી ઢળેલું છે, અને જો એથી લપસી ગયો ને તો મરી ગયો સમજજે. આજે પણ પિતાજીના આ વાક્યો મારા કાનમાં અથડાય છે. આજે પણ એ વાક્યો બહુ કામમાં આવે છે. તો કેટલું બધું મને કહેતા, મને એમ થાય મેં કાંઈ લીધું નહીં, કેટલું લીધું પણ હજુ તો મને એમ થાય કે આવતે માગી લઉં બીજું. બહુ સરસ કહેતા, જડ ક્યાં જાને વેદ કો ભેદ, આવું ઘણું બધું કહેતા. આ આખી કથા જેવું હું કરી શકું. આજે પણ બસ એમને જ્યાં હોય તો એમનો મોક્ષ. મારી માં તો હાવ અભણ હતી. એ તો એકડો ઘૂંટા પાટી પકડતા શીખવાય, ડાબાથી પહેલી પકડી પાટી, હાવ અભણ બિચારી. એનો બાપ એ જમાનાનો શિક્ષક, પણ બધા ગુજરી ગયા ને એકલી રહી ગયેલી, ભણી ન શકી. પછી મને એકડો ઘૂંટાયો, એકડ એકો બગડ બેયો. મને આટલું યાદ છે. ભાગવતમાં કૃષ્ણની પણ માં હતી, કૃષ્ણનો પણ પિતા હતો, રામના પણ પિતા હતા, કૌશલ્યા. એટલે આપણે કૃષ્ણ રામનો જન્મ થાય એટલે બોલીએ છીએ, આગળ આવશે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. એમ નથી કીધું દશરથના હિતકારી, કૌશલ્યના તમે હિતકારી છો, કેશોદાના હિતકારી છો. અમારે એમ કહેવાય છે કે માં આવે ને તો નીચે ઉતરી પગે, વ્યાસપીઠ પીથી ઊંચી ઉતરીને પગે લાગવાનું. ગુરુજી આવે કે પિતા આવે તો આમથી વંદન કરવાના, આમ મસ્તક ઝુકાવવાનું, પણ નીચે ઉતરવાનું નથી લખ્યું. તો સંસ્કારો ત્યાંથી આવતા હોય છે. એવું ઘણું બધું શીખવા મળતું હોય છે. આપણને પછી પ્રસંગે યાદ આવે, રોજ યાદ ના આવે. પછી મારી મા મને એમ કહેતી, બેટા ધ્યાન રાખજે, આ દુનિયામાં ગુલાબ નથી પડ્યા, કાંટા બહુ આવશે. અને એનું કહ્યું જ્યારે મેં નથી માન્યું ને ત્યારે એટલી બધી મેં ઠોકરો ખાધી છે કે કોઈએ રોટલી ના ખાધી હોય એટલી. તો પરમાત્માની કૃપા હોય તો આવી ભાગવત કથા મળે છે. અશ્વત્થામાનું તે જણાઈ ગયું છે, બદનામ નામ થઈ ગયું છે, અપમાન મળ્યું છે. આટલો દ્રોણાચાર્યનો પુત્ર પણ છતાંય એની પ્રતિષ્ઠા ભયમાં પડી ગઈ. ત્યાર પછી શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી દ્વારકા તરફ ગયા છે. એવામાં એક પ્રસંગ બન્યો છે, પણ છતાંય અશ્વત્થામાએ પોતાનું પોત છોડ્યું નહીં, એનો દુર્ગુણ છોડ્યો નહીં. પ્રભુ જયારે દ્વારકા જવાની તૈયારી થતા તેવામાં એમણે ચીસ સાંભળી, બચાવો બચાવો બચાવો, પ્રભુ મને બચાવો. શ્રી કૃષ્ણે જોયું કે ઉત્તરા દોડતી આવતી હતી. પરમાત્માને ખ્યાલ આવી ગયો. અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે, કારણ કે ગર્ભવતી હતી. આ ઉત્તરાનું દુઃખ તો તમે જુઓ, 19 વર્ષની ઉંમરે પરણીને આવેલી, કુટુંબનો ઝઘડો જોયો કૌરવ પાંડવોનો, નાની ઉંમરમાં પાછી એ વિધવા થઈ ગઈ, ગર્ભવતી છે અને વિધવા થઈ ગઈ, બાળક પેટમાં છે, એને કેવું દુઃખ પડ્યું છે. રામાયણના અને મહાભારતના પાત્રો તરફ જો બહેનો વિચાર કરે ને તો પોતાનું દુઃખ તો કાંઈ છે જ નહીં. આખી દુનિયાની સ્ત્રીઓનો સરવાળો કરીએ એટલો દુઃખ સીતાને પડ્યા છે, આખી દુનિયાના દુઃખનો સરવાળો કરીએ એટલા દુઃખ દ્રૌપદીને પડ્યા છે, દુનિયાની બધી સ્ત્રીઓના દુઃખનો સરવાળો કરીએ એટલા દ્રૌપદીને દુઃખ પડ્યા છે. પાંચ પાંડવ સરખા બાંધવા, જેની દ્રૌપદી રાણી, એને તે વિપત્તિ બહુ પડી, નૈની નિંદ્રન આણી. નળ રાજા દમયંતીનું તમે આખ્યાન સાંભળો, કેવું કેવું દુઃખ પડ્યું છે. ઉત્તરા કહે છે બચાવો, હે પરમાત્મા બચાવો.
અશ્વત્થામા વિચાર કરે છે કે મેં વચન આપ્યું છે દુર્યોધનને કે હું પાંડવોનો નાશ કરીશ, એક પાંડવ નહીં રહેવા દઉં. એના દીકરાઓને મારી નાખ્યા દ્રૌપદીના. આ 5 પાંડવો જીવે છે, એ તો ઉંમર થવાથી મૃત્યુ પામશે. હવે ઉત્તરા ગર્ભવતી છે, તે એને એના ગર્ભનો નાશ કરવો મારો હામો ન થાય. એટલે આ અશ્વત્થામા એના ગર્ભનો નાશ કરવા ગયો છે. તો પાંડવોનો વંશ ન લે ને એમ કે, એટલે એને બાણ ફેંક્યું છે. ઉત્તરા રક્ષણ માટે કૃષ્ણ પાસે દોડી. તાર દુઃખ આવે ને તો ભગવાન પાસે દોડીને જવું, રડવું, એની સામે બેહીને રડવું. અમારે કૃષ્ણ શંકર દાદા કાશીમ કથા કરવા ગયા, આટલો જ માણસ બેઠેલો, એટલા સંસ્કૃતમાં બોલનારા પ્રકાંડ વિદ્વાન. પછી ઘેર આવીને સરસ્વતી માં દીવો કર્યો. હે માં, તે મને આટલી વિદ્યા કેમ આલી? મને કોઈ સાંભળતું નથી. વિદ્યા પાછી લઈ લે, વિદ્યા પાછી. આપણે વિદ્યા રાખવી છે. ઉત્તરા દોડી ગઈ ભગવાનની પાસે. જ્યારે દુઃખ આવે ત્યારે પરમાત્મા પાસે દોડો, સંસારીઓ પાસે બહુ દોડશો. પાહી પાહી મહા યોગિના દેવ દેવ જગતપતે નાન્ય તદ્ભયમ વશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. હે દેવાદિદેવ, હે જગતપતિ, આપ મહાયોગી છો. આપ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. મુશ્કેલીના સમયમાં ભગવાન પાસે માગજો, અભય પદ આપે પરમાત્મા. પણ આપણે શું કરીએ છીએ? દુઃખમાં મંદિરમાં જઈને માગવાનું બહુ કરીએ છીએ. પ્રાર્થનામાં માગવાનું હોય ને સ્તુતિમાં માગવાનું નથી. ભગવાન પાસે એટલું જ કહેવાનું, કશું નહીં. એક સહેલો રસ્તો શીખવાડો, કશું માગવાનું નહીં. અબ સૌંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. આ જીવનનો આખો ભાર તને સોંપી દઉં છું. આ કથાનો ભાર તને સોંપી દીધો. હવે તારે મારી આબરૂ રાખવાની, મારી અને હિતેશભાઈની આબરૂ રાખવાની જવાબદારી તારી છે. હજુ સુધી તો વાંધો નથી આવ્યો, કાલની ખબર નથી. ખબર નહીં પલકી મૂર્ખ પરે કરે બાત કલકી. ભગવાન પાસે મદદ માંગી છે કે મારા એક બાળકને મારી નાખશે, અશ્વત્થામા જીવવાને દે. મારા પતિ અભિમન્યુની એકમાત્ર નિશાની પણ હું નહીં સાચવી શકું. સ્ત્રી છે ને, એનો પતિ ગુજરી જાય ને, અને જો નાનું બાળક હોય તો જીવતર કાઢી નાખે. સ્ત્રીમાં એક શક્તિ આપીશ. એટલે આપણે ત્યાં કહેવત છે, ઘોડે ચડનારો બાપ મરજો, પણ દરનારી મા ન મરજો. ઈશ્વરે દુનિયા બનાવી, બાપ હાથ ધોઈ નાખ્યા, પણ એક અક્ષરની માં બનાવી. આખી દુનિયાને ઈશ્વર મળવા ના જઈ શક્યો, પણ માં બનાવી. કેમ? આખો ઈશ્વરનો વાસ છે. ઈશ્વરનું સાકાર સ્વરૂપ મનુષ્યની માં છે. મધર, માં. માં એટલે એમે, પહેલી એમે થયેલી એ મધર એમોટી એ યાર, નો અધર. બીજું કાંઈ નહીં. માં એ માં, બીજા બધા વગડાના માં. એટલે આપણા ઉપનિષદોમાં લખ્યું, યજ્ઞ કરી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ. ત્રીજો નંબર આચાર્ય કથા સંભળાવે. સાધુ સંત બ્રાહ્મણ એ બધાને આચાર્ય કહેવાય. તો આચાર્ય દેવો ભવ, પહેલી માને વંદન કર્યા છે. અને અમે બધા તમારા છોકરાને હંગાથી લઈને જતા રહીએ છીએ કે મા બાપની સેવા છોડીને અમારા ત્યાં આવતો રહે. હું તો એટલે સુધી કહું છું, જ્યાં અવાજ મારો પહોંચે ત્યાં તમારા બાળકોને સાધુઓના મઠમાં ના મોકલો, પ્રયોગશાળામાં મોકલો, જેથી આઈન્સ્ટાઈન પેદા થાય, ન્યૂટન પેદા થાય, શિવાજી પેદા થાય. એને એ રવાડે ચડાવી દેશો તો સમાજને મોટી હાનિ થશે. ઉત્તરા દોડતી આવી છે, પ્રભુ મારી રક્ષા કરો. એ વખતે કૃષ્ણે એને હિંમત આપી છે. પી નાખું છું, લગભગ નહીં પીતો, આવે છે તો એની ભગવાન મોકલે છે, પી લઈએ.
એવી પ્યાલી પીધી મેં તો સતગુરુજીના હાથે રે, પીતો મારી પ્રીત બંધાણી પ્રીતમને સંગાથે રે, એવી પ્યાલી પીધી મેં તો. ઉત્તરા, ભગવાન કહે છે કે ઉત્તરા તું ગભરાઈશ નહીં, ડોન્ટ વરી, આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું તારી સાથે જ છું, ડોન્ટ અફ્રેડ, તું ચિંતા ના કર. ભગવાન ને અંગ્રેજી આવડતું તું, ચિંતા ન કર. ભગવાન કૃષ્ણ કહે છે ઉત્તરા તું ચિંતા ન કર, શિવાસ્તુ તે બંધા, તારું કલ્યાણ થશે, તું ચિંતા ન કર, હું તારી સાથે જ છું. અને જેની હાથે ભગવાન છે ને, ચલો આખું આનંદ તમારું અને રામ મારું, જીતે કોણ? હા, ગામ એક બાજુ ને એક બાજુ રામ, વહેંચવી છે દુનિયા, તમારે લઈ જાઓ, પરવરદિગાર મારો. તું મારું સ્મરણ કરજે, ભગવાન કે છે વિપત્તિના સમય હું તારી પાસે આવીને ઉભો રહીશ. અને ભગતના દુઃખ દૂર કરવા માટે ભગવાનના આવવું પડે છે. ન્યાય કહે છે દુનિયા, ન્યાય તારો ક્યાં છે, ઇન્સાફ એવા ઈશ્વર, ઇન્સાફ તારો ક્યાં છે. આજે તો કળિયુગમાં મુઠ્ઠી જાત ચોરનારાને ફાંસીની સજા થાય છે. લાખો કરોડોના કૌભાંડો કરી નાખે ને એ છૂટી જાય. લાખ ખાંડી કુંદનાર મહેફિલે પૂજાય છે, કિંમત થતી હીરા તણી આજ પથ્થરો પંકાય છે. આ કળિયુગમાં જે દશા છે ને આજે, એ રીતે ભગવાન કે છે કે ઉત્તરા તું ચિંતા ન કરે, મારું સ્મરણ કરજે. કારણ કે ચરણને ખબર છે કે મરણ ક્યાં છે. કરી લો સ્મરણ, ચરણને ખબર છે ક્યાં જઈને મરવાના છે, પણ કરી લો સ્મરણ. સ્મરણ કરી લો ને, એને જેવું કઈ નથી. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. અને સાચી વાત છે ને કે આળું 9 મહિના બાળક ગર્ભમાં હોય અને એની રક્ષા ભગવાન જ કરે. તારે કેમ એર કન્ડિશન મૂકેલું છે મને? પણ ભગવાને કેવું એસી ઊંધા માથે લટકાયેલો છતાં એની કેવી રક્ષા કરે. અને બાજુ જીવ એમ કે મને બહાર મોકલ, હું તારું ભજન કરી. 9 મહિનાની જેલ મને કાઢી પડે છે, બહાર મોકલ. પછી બહાર નીકળે કે હું તું ત્યાં પેલા ભગવાનને પાછો કે છે. આ જીવ કેટલો સ્વાર્થી છે. તો પ્રભુ કહે આ જગત જોઈ મને હસવું આવે છે અને મારા બનાવેલા મને બનાવે છે. ભગવાને માણસને બનાવ્યો, પણ એ માણસ ભગવાનને બનાવે છે. તો કે છે દ્રૌપદી છે કરુણાની મૂર્તિ છે, ભક્તિ રૂપા છે, અને અત્યારાને પણ જે માફ કરી શકે એ દ્રૌપદી છે. અને દ્રૌપદીએ છેલ્લે ભગવાનનું શરણ લીધું છે. ભાગવતમાં દ્રૌપદી, ઉત્તરા, કુંતા અને સુભદ્રા આ મહાન પાત્રો છે. કસોટી તો કરી જ નહીં. કર્ણ છે કુંતી જાયો, કસોટી કર્ણની કીધી, ભગવાન બન્યા ભિખારી. પરમાત્મા તો પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, અને જે સારા છે એની દશા સારી હોતી નથી. હું મારા હાથને ફેરાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કરી લે ફેસલો, કાં તો તું નથી કાં તો હું નથી. કે છે ભગવાને પુત્રના ગર્ભની સ્તુતિ કરી છે. થોડીક હું સૂચનાઓ આપી દઉં. ભગવાન જેવા ઉત્તરાને ફર્યા, નારદજીને ફર્યા, દ્રૌપદીને ફર્યા, એવા આપણને બધાને ફળે એવી આ કથાના માધ્યમ દ્વારા પ્રાર્થના કરવાની છે. પણ આપણે બધા અહીંયા કથા સાંભળવા આવીએ છીએ. વિશેષ તો મારે કંઈ કહેવું નથી. તમે કંઈ નહીં લાવો તો પણ ચાલશે કદાચ, પણ તમે બધા આવો અને આ આયોજનને પાર પાડવા માટે બધા ખભે ખભા મિલાવીને લાગી જાઓ. તો આ એક પ્રસંગ આપણા આંગણે આવેલો છે. કારણ કે રૂપિયા હોય તો એ ઘણી વખત નથી થતું. પૈસા વાપરવા છે તો વાપરતા નથી આવડતા હોતા.
પણ આ એક ગાડાઓ પાગલોના માટે એક નિમિત્તથી આ કથાનું જે આયોજન થયું છે એમાં મને તો ભરોસો છે કે આપણે શું કંઈક લઈને જવાનું છે કથામાંથી. આરતી થાય છે શું? હા, લગ્ન પ્રસંગ હોઈ શકે. આપણે આરતી પણ કરવાની છે, પણ આપણે તૈયાર કરી પણ થોડુંક વાત કરી લઈશું. પુત્રના ગર્ભની જ્યારે રક્ષા કરી ભગવાને, ત્યારે કુંતીજીએ પણ ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્તે પુરુષમ ઈશ્વરે પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતબહિર્વ્યવસ્થિતમ. કુંતીજી ભગવાનની પ્રાર્થના કરે છે, હે ભગવાન, આપના સ્વરૂપ તથા ભક્તિને પણ જોઈએ એટલા પ્રમાણમાં હું કઈ જાણતી નથી. ઈશ્વર તને વધુ યાદથી યારી કરું, તું મુજને બતા દે કોની તરફદારી કરું. ઈશ્વર તારી લીલાનો પાર પામું શી રીતે, આદિ અંત વિશ્રામ કો. આ તો ગુજરાતી કરું છું, સંસ્કૃતમાં છે બધું. ઈશ્વર તારી લીલાનો પાર પામું શી રીતે, આદિ અંત વિશ્રામ કો પામું શી રીતે. તે માટે હજારો હાય નાખે છે, હજારો હસે છે, હજારો મોજ માણે છે. તે માટે થયું તે નામ પ્રભુનું લેવાનું. મજહબ મેં ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું. સુકાઈ ગયા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું. મળી બદનામી પછી નાસી જવાથી શું. શીતમ હાથે ગુજાર્યો પછી કાશી જવાથી શું. અને મરવા ટાણે દોલતનો ઢગલો કરવાથી પછી શું. દીધું નહીં દુખિયાને દાન પછી ધન કમાવાથી શું. એહી રૂપાલે મુખડે में लाली लगाने से रूपाला कभी नहीं, सत कभी छुप नहीं सकता, खोटे फैले से और खुशबू नहीं आ सकती कागज के फूलों से. माटे हमारा काम है भोले का नाम लेने को, हमारा काम है भागवत का नाम लेने को, भागवत का काम है गिरने को थामने को. तो कुंताजीએ ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાનની સ્તુતિ બહુ પ્રિય છે, કારણ કે ખુશામત તો ખુદાને પ્યારી છે. અને સ્તુતિમાં કુંતા માતા તો એમ કીધું છે કે મને દુઃખ આપો, હે ભગવાન મને દુઃખ આપો. તો કે દુઃખમાં તમારી મને યાદ આવે, મને સુખમાં તો સુખમાં સાંભળે સોનીડો અને દુઃખમાં સાંભળે રામ. તમે જોજો સુખમાં સોનીડો સાંભળે આપણને, નેકલેસ બનાવવા જઈએ, હે એ બધું જે જે દાગીના કેટલી જાતના નામ મને નામે નહીં આવડતા, મંગળસૂત્ર બનાવવા જઈએ પણ દુઃખમાં રામ યાદ આવે. પણ જો સુખમાં પણ જો રામને યાદ કરે તો બેડો પાર જાય. હે દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કરે ને કોઈ, સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પણ કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે કે તમારી ભક્તિ કરતી રહું અને તમારું દુઃખમાં પણ તમારી મને યાદ રહે. કારણ કે આપણે બધા સુખમાં તો બધા યાદ કરીએ છીએ. કોઈ દાડો આપણે વિચાર કરીએ હે ભગવાન તારું શું થશે, એમ નહીં. કોઈ દાડો આપણે આપણે મારું શું થશે સવારના પર વિચાર કરીએ છીએ. અને અત્યારે તેમ કે બાજુવાળાની 1 ફૂટ જો, તું એ વિચાર કર તારી 2 ફૂટે. આપણે પ્રાર્થના બીજાનું બગડે એમાં રાજી બહુ થઈએ, પણ કોકનું સારું હોય, બાજુવાળાની ગાડી આવે તો આપણે રાજી થવું કે કોઈ દાડો આપણને બેહારશે, પણ બાજુવાળાને જોઈને દુઃખી નહીં થવું જોઈએ. આપણને એકવાર દુઃખ થવું જ જોઈએ. ખરી વાત કહું ને, 2 મિનિટ હું કહી દઉં છું, પછી આપણે આરતી કરીએ. એક પ્રસંગ ટાંકું છું. માણસની શ્રદ્ધા શું કામ કરે છે એ વિશે મારે આજે વાત કરવી છે. દુઃખમાં ભગવાન પાસે શું માગવાનું. મારે એકવાર એવું થયું કે એક જગ્યાએ અમે કથાનું મુહૂર્ત આપી દીધેલું અને
મને ન્યુમોનિયા થઈ ગયો, કથાના 15 દિવસ બાકી, અને સખત ન્યુમોનિયા થઈ ગયો. એટલે પછી ન્યુમોનિયાનો એક્સરે કરાયો, અને એક્સરેમાં ટીબી આવ્યો. ટીબી આવ્યો એટલે મેં કીધું બીજો એક્સરે કરાવું, મને કઈ રોગ ના નીકળે તો એ મા કાળી પાવાગઢ હું અમદાવાદથી ચાલતો આવીશ, એવી બાધા રાખી. એ એક્સરે ત્રીજો પડાવવા ગયો ને તેમાં કાંઈ આવ્યું નહીં. તમે કારણ કે મેં પ્રાર્થના એવી કરી કે મારે કથા અટકી ના જોવી જોઈએ. તો તમે એવા ભાવથી કરો ને તો આજે પણ આપણને કુંતીની જેમ સાંભળે ભાવ. આપણે સિદ્ધ પુરુષ નથી, શુદ્ધ પુરુષ થવું છે. સિદ્ધ તો થવું જ નથી, એ બધા હિમાલયમાં છે, આપણે અહીં રહેવું છે. હિમાલયમાં દુકાનો ચાલુ થઈ ગઈ છે, મોટી મોટી ફેક્ટરીઓ લાવી. તીર્થ ક્ષેત્રોમાં જેટલી ફેક્ટરીઓ ગુંડાગીરી થઈ એટલી અહીંયા નથી આણંદમાં. અહીં તો અમૂલનું દૂધ મળે છે. કહેવાનો અર્થ છે કે આપણે કુંતાને ભગવાન ફળ્યા એવા આપને ફળે, ઉત્તરાને ફળ્યા એવા ફળે. ભાગવતના માધ્યમ દ્વારા ઈશ્વર જેવી પ્રેરણા કરે છે એવી વાતો અહીં આપણે કરીએ છીએ. ફરી ફરીને કહું કે આ કાર્યમાં બધા જ પ્રેમનો હાથ લંબાવજો અને સાંભળવા પણ આવજો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. હવે આરતીની તૈયારી કરશું. જે મહાનુભાવો આવ્યા છે એ પણ બધા આરતી કરી શકે છે. ભાઈઓ આગળ ઉભા રહે, બહેનો પાછળ રહે, અને એ રીતે પણ આરતીનો લાભ લેજો. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કલડા મરવું પડે, જ્યારે કલડા મરવું પડે